નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા પોતાના એસ્ટ્રો ચેતન પંડ્યા ચેનલ પર। હું છું ચેતન પંડ્યા અને આજે આપણે વાત કરીશું સિંહ રાશિના ભાઈ બહેનો માટે નવેમ્બર 2025ના રાશિફળ વિશે। આ ભવિષ્યવાણી 100% સાચી છે, જે વેદ, પુરાણ અને જ્યોતિષ શાસ્ત્ર જેમ કે બૃહદ સંહિતા અને ફલ દીપિકા પર આધારિત છે। આ માહિતી અમે અહીં કોઈ કાલ્પનિક વાતો મિત્રો નહીં કરીએ, બસ પૌરાણિક જ્ઞાન અને ગ્રહોના વૈજ્ઞાનિક ગોચર પર આધારિત માર્ગદર્શન તમને આપીશું। અને જો તમે સિંહ રાશિના છો અથવા તમારા કુટુંબમાં અથવા તમારા પરિવારમાં અથવા તમારા મિત્રોમાં કોઈ પણ સિંહ રાશિનો વ્યક્તિ હોય તો તમારા માટે આ વિડીયો ખાસ છે। ચાલો શરૂ કરીએ વિડીયો। એ પહેલાં આપની નમ્ર અપીલ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન બટન દબાવી દો, જેથી સમય સમય પર તમને આવા વિડીયો જેની પ્રાપ્તિ થતી રહે। આવતા મહિનાનું મહત્વ અને ગ્રહ ગોચરની વાત કરી લઈશું। સર્વપ્રથમ તમારા રાશિમાં કયા કયા ગ્રહોનું ગોચર થવા જઈ રહ્યું છે, એનાથી શું તમને લાભ અને નુકસાન થશે। નવેમ્બર 2025 સિંહ રાશિ માટે એક એવો મહિનો છે જેમાં આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતા અને ઘરેલું સુખનું મિશ્રણ જોવા મળે છે। મિત્રો, વૈદિક જ્યોતિષ અનુસાર સિંહ રાશિનો સ્વામી સૂર્ય હોય છે અને આ મહિને સૂર્ય 1 નવેમ્બરથી વૃશ્ચિકમાં રહેશે, જે તમારા ચોથા ભાવ એટલે કે માતા, પિતા, ઘર, સુખ ને સ્પર્શ કરશે। આ ગોચરથી ઘરેલું જીવનમાં સ્થિરતા આવશે, પરંતુ સૂર્યની તીવ્રતાને કારણે પરિવારમાં નાના મોટા વિવાદ થઈ શકે છે, કારણ કે સૂર્ય એટલે રાજા। મિત્રો, 4 નવેમ્બરે સૌથી પહેલા મંગળ ધનુ રાશિમાં પ્રવેશ કરશે, જે તમારા 5મા ભાવ એટલે કે સંતાન, શિક્ષા અને પ્રેમનું જે ભાવો છે એને મજબૂત કરશે। આથી સર્જનાત્મકતા, ક્રિએટિવિટી અને પ્રેમ સંબંધોમાં ઉર્જાનું પ્રમાણ વધારશે, પરંતુ મંગળની આક્રમકતાને કારણે ધીરજ રાખવી જરૂરી છે। 5 નવેમ્બરે વૃષભ રાશિમાં પૂર્ણિમા તમારા 10મા ભાવ એટલે કે કર્મ ભાવ અને વ્યવસાયનું ભાવ છે એને પ્રકાશિત કરશે, જે કારકિર્દીમાં સફળતા અને નવી તકો આપશે। 7 નવેમ્બરે યુરેનસ વક્રી અવસ્થામાં છે, વૃષભમાં પાછો આવશે, જે તમારા 10મા ભાવમાં અચાનક ફેરફારો લાવશે, જેમ કે નવા પ્રોજેક્ટ અથવા જવાબદારીઓ। 9 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી બુધ વક્રી રહેવાના છે, પહેલા ધનુમાં અને પછી વૃશ્ચિકમાં જશે, જે તમારા ચોથા અને 5મા ભાવને કુંડળીના અસર કરશે। આથી વાતચીતમાં ખાસ ગેરસમજ ના થાય એ ટાળવું। વાતચીત જે પણ કંઈ કરો એ વિચારીને, શબ્દ તોલીને કરવાની મિત્રો, જેથી એને તમને લાભ મળે। અને શિક્ષણમાં પણ થોડો વિલંબ કરાવી શકે છે। 11 નવેમ્બરે ગુરુ વક્રી કર્કમાં રહેશે, જે તમારા 12મા ભાવમાં એટલે કે ખર્ચ અને આધ્યાત્મિકતાને પ્રભાવિત કરશે, જેથી વિદેશી મુસાફરી અથવા આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રુચિ વધશે। 20 નવેમ્બરે વૃશ્ચિકમાં અમાવસ્યા તમારા ચોથા ભાવમાં હશે, જે ઘરેલું જીવનમાં નવી શરૂઆત લાવશે। 22 નવેમ્બરે સૂર્ય ધનુમાં પ્રવેશ કરશે, જે તમારા 5મા ભાવને શક્તિ આપવાનું કામ કરશે, જેથી સર્જનાત્મકતા અને સંતાન સંબંધિત ખુશીઓમાં વધારો થવાનો છે। મિત્રો, તો આ એક બહુ જ સારા સમાચાર છે 22 નવેમ્બરના। મિત્રો, વેદોમાં કહેવાયું છે કે સૂર્યનું બળ સિંહ રાશિને નેતૃત્વ અને આત્મવિશ્વાસ આપે છે। આ મહિને તમારે તમારા નેતૃત્વનો સમજદારીથી ઉપયોગ કરવાનો છે, જેથી કરી નવી તકોને સ્વીકારવા માટે તૈયાર રહેવાનું છે। નવી તકોનું નિર્માણ પણ થવાનું છે, ખાસ તમારે એના માટે તૈયાર રહેવું પડશે। સ્વાસ્થ્ય અને શિક્ષાની વાત કરીએ તો સિંહ રાશિવાળા મિત્રો, નવેમ્બરમાં તમારું સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે, પરંતુ મંગળનું 5મા ભાવમાં ગોચર અને વક્રી બુધને કારણે મહિનાના મધ્યમમાં હૃદય, પીઠ અથવા માનસિક તણાવ સંબંધિત નાની સમસ્યાઓ થઈ શકે છે। પુરાણોમાં કહેવાયું છે કે સિંહ રાશિ અગ્નિ તત્વની રાશિ છે મિત્રો, તેથી ઠંડા પીણા અને લીલા શાકભાજીનો ઉપયોગ તમારે દૈનિક રૂટીનમાં વધુ કરવાનો છે, અને નિયમિત એની સાથે સાથે તમારે વ્યાયામ અને મેડિટેશન પણ કરવાનું છે, અને સૂર્યને જળ પણ અર્પણ કરવાનું છે, પરંતુ અતિરેક નથી કરવાનું। શિક્ષા વિશે વાત કરીએ તો આ મહિનો વિદ્યાર્થીઓ માટે ઉત્તમ રહેવાનો છે। મંગળ અને સૂર્ય 22 નવેમ્બર પછી 5મા ભાવમાં હોવાથી સર્જનાત્મકતાના વિષયોમાં, ક્રિએટિવિટીમાં, કળામાં, નાટકમાં, રમતગમતમાં અને નેતાગીરીમાં, પોલિટિક્સમાં એને સંબંધિત અભ્યાસમાં તમે પ્રગતિ થશે, પરંતુ વક્રી બુધ 9 થી 29 નવેમ્બર વચ્ચે અભ્યાસમાં થોડી ગેરસમજ
અથવા વિલંબ લાવી શકે છે. વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્યનું બળ સિંહ રાશિના વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ આપતું હોય છે. રવિવારે ખાસ લાલ વસ્ત્ર પહેરો અને સૂર્યદેવને જળ અર્પણ કરો. જો તમે ઉચ્ચ શિક્ષા માટે અરજી કરી રહ્યા હોય અથવા કોઈ કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરવા માંગો છો અને એનું એપ્લિકેશન કરી રહ્યા હો તો આ મહિનાના અંતમાં એટલે કે નવેમ્બરના અંતમાં સારા સમાચાર મળી શકે છે. ત્રીજો પોઈન્ટ હું તમને ખાસ કહેવા જઈ રહ્યો છું, વ્યવસાય અને પૈસા અને લાભ વિશે. સિંહ રાશિવાળા મિત્રો, વ્યવસાય અને આર્થિક બાબતોમાં આ મહિનો લાભદાયી રહેશે. 5 નવેમ્બરની પૂર્ણિમા તમારા 10મા ભાવમાં હોવાથી કારકિર્દીમાં સફળતા અને નવી તકો મળવાની છે. પુરાણોમાં કહેવાયું છે કે સિંહ રાશિ નેતૃત્વની રાશિ છે, નેતાની રાશિ છે, રાજાની રાશિ છે. તેથી મેનેજમેન્ટમાં જે પણ લોકો છે, રાજકારણમાં જે પણ કોઈ લોકો છે, અથવા તો ક્રિએટિવિટી ફિલ્ડમાં છે, સંશોધનમાં છે, રિસર્ચમાં છે, એવા ક્ષેત્રોમાં તમને ખાસ લાભ થવાનો છે. યુરેનસ વક્રી 10મ ભાવમાં હોવાથી અચાનક નવા પ્રોજેક્ટ અથવા જવાબદારીઓ મળી શકે છે. મિત્રો, વક્રી બુધના કારણે 9 થી 29 નવેમ્બર વચ્ચે વ્યવહારોમાં થોડો વિલંબ થઈ શકે છે. તેથી મહત્વના દસ્તાવેજો 2 વાર તપાસો, વાંચો અને પછી આગળ વધવાનું, જેથી કરી એગ્રીમેન્ટમાં તમને કોઈ નુકસાન થાય નહીં. 22 નવેમ્બર પછી સૂર્યના ધનુ પ્રવેશથી 5મા ભાવમાં ક્રિએટિવિટી પ્રોજેક્ટમાં સફળતા મળશે. આર્થિક રીતે મહિનાની શરૂઆતમાં રોકાણ કરવું સારું રહેશે, પરંતુ ગુરુ 12મા ભાવમાં વક્રી ગોચર કરતા હોવાથી ખર્ચ પર નિયંત્રણ રાખજો, ખર્ચાઓ વધી શકે છે. વેદ અનુસાર ધનલાભ માટે રવિવારે ખાસ એક ઉપાય છે, સૂર્યદેવને જળ અર્પણ કરવાનું. કુલ મળીને વ્યવસાયમાં પ્રગતિ થશે, પરંતુ આયોજન ખૂબ જ જરૂરી છે, યોજનાઓ બનાવવી ખૂબ જ જરૂરી છે. પરિવાર અને લગ્ન વિશેની હું વાત કરું છું. સિંહ રાશિવાળા મિત્રો, પરિવાર અને લગ્ન જીવનમાં આ મહિનો સુખદ રહેવાનો છે, સુખની અનુભૂતિ રહેવાની છે. સૂર્ય શરૂઆતમાં 4થા ભાવમાં રહેશે અને પછી લગભગ 22 નવેમ્બરથી 5મા ભાવમાં હોવાથી ઘરેલું સુખ અને સંતાન સંબંધિત ખુશીઓમાં વધારો થવાનો છે. સંતાનો તરફથી તમને ખુશીઓ મળવા જઈ રહી છે. પુરાણોમાં કહેવાયું છે કે સિંહ રાશિ નેતૃત્વ અને પ્રેમનું પ્રતિનિધિત્વ કરે છે. આ બંને પ્રતિનિધિત્વ સિંહ રાશિ કરે છે, નેતા અને પ્રેમ. 20 નવેમ્બરની અમાવાસ્યા 4થા ભાવમાં હોવાથી ઘરેલું જીવનમાં નવી શરૂઆત થઈ શકે છે, જેમ કે ઘરનું રિનોવેશન કરાવતા હો અથવા માતા સાથે સંબંધોમાં સુધારો થઈ શકે છે. માતા સાથે કોઈ બગડેલા સંબંધો હતા તો એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી શકે છે. વક્રી બુધને કારણે મહિનાના મધ્યમમાં ગેરસમજ થઈ શકે છે, તેથી વાતચીતમાં થોડી સ્પષ્ટતા રાખવાની, ક્લિયરિટી રાખવાની. જો તમે અવિવાહિત છો અથવા અનમેરિડ છે તો 22 નવેમ્બર પછી 5મા ભાવમાં સૂર્યના પ્રવેશથી પ્રેમ સંબંધો અને લગ્નની વાત આગળ વધી શકે છે. વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્યનું બળ સિંહ રાશિના લગ્ન માટે મજબૂત છે, તેથી પ્રેમથી વર્તન કરો. કુલ મળીને પરિવારમાં શાંતિ અને લગ્નમાં મધુરતા રહેશે. 6થો પોઈન્ટ જે છે એ તમારા માટે ખાસ ઉપાયો કયા કયા છે, ઉપવાસ કરવા કે નહીં કરવા, કયા દિવસે કરવા, લકી તારીખ, લકી દિવસ અને લકી કલર વિશે. મિત્રો, હવે વાત કરીએ પૌરાણિક ઉપાયની, જે વેદ અને પુરાણો પર આધારિત હોય છે. આ ઉપાય તમારા ગ્રહોનો બળ જે છે એમાં વધારો કરતા હોય છે અને પડકારો જે આવે છે જીવનમાં એને દૂર કરવાનું કામ કરતા હોય છે. તો સિંહ રાશિ માટે સૂર્યનું મંત્ર છે ઓમ રામ રીમ રોમ સહ સૂર્યાય નમઃ. ઓમ રામ રીમ રોમ સહ સૂર્યાય નમઃ. આને દરરોજ 108 વાર જાપ કરવાનો છે. ખાસ કરીને રવિવારે આદિત્ય હૃદય સ્તોત્ર અથવા તો ઓમ આદિત્યાય નમઃ, કારણ કે સૂર્યદેવ સિંહ રાશિના અધિપતિ છે. સૂર્યના દોષ માટે લાલ ચંદનનું તિલક પણ લગાવી શકો છો. મંદિરમાં લાલ ફૂલ પણ અર્પણ કરી શકો છો. સ્વાસ્થ્ય માટે ગરમ પાણી અને તુલસીનો ઉપયોગ કરવો લાભદાયી રહેશે. ધનલાભ માટે રવિવારે સૂર્યદેવને જળ અવશ્ય અર્પણ કરજો. ગરીબોને ઘઉંનું દાન કરજો, જે સૂર્યને ખાસ શાંત કરે છે. ઉપવાસમાં રવિવારે તમે ઉપવાસ કરી શકો છો, ફળાહાર કરીને, અને સાંજે સૂર્યદેવની પૂજા કરો. ગુરુ માટે ગુરુવારે પણ ઉપવાસ કરી શકો છો. લકી ડેટ, ડે અને કલરની વાત કરી લઈએ. લકી તારીખ જે છે તમારી 3, 5, 10, 22 અને 26 નવેમ્બર. ખાસ મહિનાની નવેમ્બરમાં આ તમારા માટે લકી તારીખો છે. લકી દિવસ જે રહેશે આવતા મહિને એ રવિવાર અને મંગળવાર રહેવાના છે. લકી કલર લાલ, નારંગી એટલે કે ઓરેન્જ અને સોનેરી ટાઈપનો કલર. આ કલર વસ્ત્રોમાં પણ પહેરી શકો છો અને ઘરની સજાવટમાં પણ
વાપરી શકો છો, જેથી સૂર્યનું બળ વધે, સૂર્યના શુભ ફળ પ્રાપ્ત થાય. આ ઉપાય કરવાથી તમારું જીવન સુખમય થશે. જેમ કે રામાયણમાં સૂર્યદેવે શ્રી રામને આદિત્ય હૃદય સ્તોત્ર દ્વારા વિજય અપાવ્યો હતો. રામેશ્વર જે ભગવાને પૂજા કરી હતી લંકામાં જતી વખતે, ત્યારે પણ તેમને ભગવાન સૂર્યને પણ અર્ધ્ય આપ્યો હતો. લાસ્ટ તમને વાત કરીશ, જો તમને આ ભવિષ્યવાણી મિત્રો ગમી હોય અને ઉપાયો ગમ્યા હોય તો એસ્ટ્રો ચેતન પંડ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન મળે. કોમેન્ટમાં તમારી રાશિ અને પ્રશ્ન પણ લખો અને અમે એનો કોઈ પ્રશ્ન હશે તો જવાબ પણ આપીશું. લાઈક અને શેર કરો આ વિડીયોને, જેથી વધુ લોકોને આનો ફાયદો મળે, જેથી કરી અને લોકોને એમના જીવનના દુઃખ દર્દને દૂર કરવા માટે એક દિશા મળે. તો મિત્રો આવા જ ફરીથી વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી મને આપો રજા. જય શ્રી રામ.